છેલ્લા કેટલાક વર્ષોથી ગ્લોબલ વોર્મિંગના પગલે ખેતીને માઠી અસર થઈ છે। ખેડૂતો હવે પરંપરાગત પાકને બદલે પાક ફેરબદલી અપનાવી વાતાવરણ સામે ટકાઉ વિકલ્પ અપનાવી રહ્યા છે। પાટણના ખેડૂતોએ પણ કપાસ, દિવેલા, રાયડા જેવા પાકને બદલે હવે સોયાબીનની ખેતીમાં અખતરો કર્યો છે। સોયાબીનમાં ખેડૂતોને કેવી સફળતા મળી તેને નિહાળીએ કૃષિ વિશ્વમાં। સોયાબીનની ખેતીમાં સફળ બન્યા પાટણના ખેડૂત। પોતાના વિસ્તારમાં ન થતી ખેતીનો કર્યો સફળ પ્રયોગ। કપાસ એરંડા છોડીને સોયાબીનની ખેતી તરફ વળ્યા। ઉચ્ચ અભ્યાસ બાદ ખેતીમાં બનાવી રહ્યા છે આગવી ઓળખ। સોયાબીન આમ તો મધ્યપ્રદેશમાં સોયાબીનનું મોટા પ્રમાણમાં વાવેતર થાય છે। સોયાબીન એ તેલેબિયા વર્ગનો મહત્વનો પાક છે, પરંતુ ગુજરાતના ખેડૂતો હવે પરંપરાગત ખેતી કપાસ મગફળીના વિકલ્પ તરીકે સોયાબીનના પાક તરફ વળ્યા છે। સૌરાષ્ટ્રમાં ઘણા ખેડૂતોએ સોયાબીનની ખેતી અપનાવી છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં અને એમાંય પાટણ જિલ્લામાં સોયાબીનનું વાવેતર થતું નથી। ત્યારે સરસ્વતી તાલુકાના ભૂતિયા વાસણા ગામના ખેડૂત અજયસિંહ વિજયસિંહ રાજપૂતે છેલ્લા 4 વર્ષથી સોયાબીનની ખેતી અપનાવી છે। 2 વીઘામાં સોયાબીનનો અખતરો કર્યા પછી આજે 12 થી 15 વીઘામાં સોયાબીનનું સફળતાપૂર્વક ઉત્પાદન લઈ રહ્યા છે। અન્ય પાકની સરખામણીએ સોયાબીનની ખેતી ઉત્પાદનની દ્રષ્ટિએ ખૂબ જ ફળી છે। હું છેલ્લા 3-4 વર્ષ પહેલાથી જ સોયાબીનમાં ઇન્ટરેસ્ટ ધરાવ્યો હતો। તો મને શરૂઆત હતી ગામમાં સરસ્વતી તાલુકામાં પહેલી વાર મેં જ શરૂઆત કરી હતી। તો ત્યારે મેં પહેર્યું હતું સોયાબીન। પછી મને એનું ઉત્પાદન એ ટાઈમે 22 મણ જેવું મળ્યું હતું। એના પછી બીજા વર્ષે બી મને સારું ઉત્પાદન મળ્યું હતું। અને એના પછી ધીરે ધીરે ગામમાં બી લોકોએ જોયું અને જોયા પછી લોકો આજે બહુ સારું 30 થી 40 વીઘાનું વાવેતર થયેલું છે। યુવા ખેડૂત અજયસિંહ રાજપૂતે આમ તો MA સુધીનો અભ્યાસ કર્યો છે, પરંતુ ખેતીમાં મન હોય તેઓએ ખેતીને વ્યવસાયિક રીતે અપનાવી છે। છેલ્લા 8 વર્ષથી ખેતીમાં જોડાયા છે। હાલ 40 વીઘા જમીનમાં આધુનિક ઢબે ખેતી કરી રહ્યા છે। ખેતીમાં કંઈક નવું કરવાની ઈચ્છાએ ખેડૂતને સોયાબીનના પાક તરફ વાળ્યા। સોયાબીનમાં એવું કહેવાય કે ઉગ્યું એટલે પાકે જ છૂટકો, એમાં પછી બીજું કોઈ જોખમ આવતું નથી। ચોમાસામાં 12 વીઘામાં સોયાબીનનું વાવેતર કર્યું છે। જમીન તૈયારી વખતે પાયામાં 4 ટ્રોલી છાણિયું ખાતર આપ્યું છે। જમીન તૈયારી કે પછીથી કોઈ જાતના રાસાયણિક ખાતરો આપ્યા નથી। સોયાબીનનું બીજ પૂંખીને વાવેતર કરવામાં આવ્યું છે। ચોમાસાના સારા વરસાદ બાદ જમીન ખેડી ચાસમાં બીજ પૂંખવામાં આવ્યા હતા। 1 વીઘામાં 15 થી 18 કિલો બિયારણ વપરાય છે। 1 કિલો બિયારણનો 120 રૂપિયા જેટલો ભાવ હોય છે। સોયાબીનનું પૂંખીને વાવેતર કરવામાં વધારે ફાયદો મળે છે। ચાસમાં બીજ ઊંડું પડે કે વાવેતર કર્યા પછી તુરંત વરસાદ થાય તો ઉગાવવાની સમસ્યા રહે છે, પરંતુ પૂંખીને વાવેતર કરવામાં એટલી તકલીફ રહેતી નથી। સોયાબીનનો છોડ 2 મહિનાનો થાય ત્યારે એકાદ 2 વખત દવા છંટકાવની જરૂર પડે છે। સોયાબીનમાં પાન ખાનારી ઈયળ, કાતરા વગેરે ઉપદ્રવ જોવા મળતો હોય છે। સોયાબીનમાં વાવેતર પછી 2 મહિનામાં ફ્લાવરિંગ લાગી જાય છે। 120 દિવસે સોયાબીનનો પાક પક્વ થાય છે। સોયાબીન એ તેલેબિયા વર્ગનો પાક છે। પરંપરાગત પાકમાં ખેડૂતોને જ્યારે મુશ્કેલી નડી રહી છે, ત્યારે હવે પાક ફેરબદલીમાં સોયાબીનની ખેતી ઉત્તમ સાબિત થઈ રહી છે। આ વાવેતર લગભગ ચોમાસાની અંદર કરવામાં આવે છે। એની અંદર બિન પિયતમાં પણ થાય છે અને પિયત હોય તો એની અંદર પણ થાય છે, એટલે આપણને ફાયદો મોટો થાય। બીજી વાત એ છે કે કોઈ પણ જગ્યાએ વાવીએ તો ઢોર એનો બગાડ કરતા નથી અને ખાતા નહીં। કોઈ પણ રીતે એનો ઉપયોગ આપણને જીવનમાં વધારે થાય। ઉત્પાદન પણ 20 મણથી વધારે થાય છે અને એ પ્રમાણે આપણને ભાવ પણ પોષણક્ષમ 1000 થી 1200 સુધીના ભાવ પણ આપણને મળતા હોય છે। કદાચ શોર્ટેજ હોય તો 1300 સુધી પણ ભાવ આપણને મળતા હોય છે। રાયડો, દિવેલા જેવા પરંપરાગત પાક લેવામાં આવે તો સિઝનમાં એક જ પાક લઈ શકાય છે, પરંતુ સોયાબીનનું વાવેતર કરવાથી એક સિઝનમાં 2 પાકનો ફાયદો મળે છે। સોયાબીનનો 1 વીઘામાં 20 થી 25 મણનો ઉતારો મળે છે। હાલમાં સોયાબીનના 1 મણના 850 રૂપિયા ભાવ ચાલે છે। સોયાબીનની ખેતીમાં 1 વીઘે 4 થી 5000 રૂપિયા જેટલો ખર્ચ આવતો હોય છે। સોયાબીનની ખેતીથી જમીન પણ સુધરે છે। ઓર્ગેનિક ખેતી તરીકે પણ આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। ખાતર ના નાખો તો પણ એનું પરિણામ આપણને મળતું હોય છે। દવા છે એક વખત જે વખતે ઈયળ પડે તો એક વખત એની અંદર નાખવી પડે, બાકી
એનું પરિણામ સારું છે, ખેડૂતોને પોસાય એવું છે અને પાક ફેરબદલી માટે તેલબિયાની જાત છે, જમીન પણ ફળદ્રુપ બને છે અને આપણને જીવનની અંદર ઉપયોગી એવી એક પરિવર્તન માટેની વસ્તુ અહીંયા આપણે ઉપયોગ કરી શકીએ. આવતી વખતે હું તો પાટણ તાલુકા અને જિલ્લાના તમામ ખેડૂતોને હું વિનંતી કરું કે તમે આ પ્રમાણેનું વાવેતર કરો, એનું પરિણામ સારું આવે છે અને તેલબિયાની આઈટમ છે, ભાવ પણ આપણને પૂરતા મળી રહે છે. સોયાબીન એ ઓછી મહેનતે સરળતાથી પાકી જતો તેલબિયા વર્ગનો પાક છે. ખેડૂત અજયસિંહ રાજપૂતે પાટણ વિસ્તારમાં પહેલી વખત અખતરા સ્વરૂપે 2 વીઘામાં પાક લીધો હતો. તેમની સફળતા જોયા પછી ગામમાં અન્ય ખેડૂતો પણ આ ખેતી તરફ વળ્યા છે. જે રીતે જગતનો તાત અમુક વખતે જે કુદરતી આપત્તિનો સામનો કરતો હોય છે, એને લઈને જે પાક ફેરબદલો કરવાનો હવે સમય આવી ગયો છે. એને પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ પંથકમાં હવે આજકાલ લગભગ સોયાબીનની ખેતી સારા એવા પ્રમાણમાં શરૂઆત થઈ છે. કારણ કે આ જે પાક છે એ પાક માટે જોઈએ એટલો ખર્ચ કરવો પડતો નથી. પાણી જે જોઈએ એ બિનપિયત હોય તો પણ થઈ શકે છે. અને આ જે સોયાબીનનો પાક છે અત્યારે હાલ જે તેલીબિયા વર્ગમાં ગણાતા હોય એમાં આવી રહ્યો છે. આ કારણે અત્યારે હાલ પાટણ પંથકમાં ક્યાંક ને ક્યાંક સોયાબીનની ખેતી શરૂઆત થઈ છે, જેને લઈને આવનાર સમયમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક ભાવ પણ સારો મળી રહે અને એનું ઉત્પાદન ધીરે ધીરે થતાં હવે ખેડૂતો માટે પાટણ પંથકના સોયાબીનના તેલ પણ મળી શકે એવી સ્થિતિ નિર્માણ પામી છે અને ખેડૂતો પણ અત્યારે હાલ ઉત્સાહપૂર્વક ખેતી કરી રહ્યા છે અને લગભગ પાટણ પંથકમાં આ વખતે સારા એવા પ્રમાણમાં સોયાબીન ખેતીનું વાવેતર થયું છે. અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ. GSTVના ખેડૂતો માટેના આધુનિક કાર્યક્રમ કૃષિ વિશ્વમાં આ વખતે બસ આટલું જ. વધુ નવા પ્રગતિશીલ ખેડૂતોની વાત લઈને ફરી મળીશું. નમસ્કાર.